GJ1 અમદાવાદ. હાલો બાકી જજ સાહેબ જાય છે. ઈ કાલે હતી ગાડી. બારી કોને બોલી? લાલજી મહારાજ. આખું ગરમ વાતાવરણ ઈ નાખે સલામ. કેવા ઘાટ છે. apa hawa marwaya ke gawah ya kagana untuk kau berapa tu aneh ada macam apa eh baca ni kau hawa mana hawa apa aku kau ni kan atau am ke kagana se akum પર હાલીને જવાનું થાય. હાલીને જવાનું છે ને હું થાય હું કો ખો ખચ્ચર ના હેરાન ન કરે, પાપ ન કરવાનું. પાપ છે એક પ્રકાર. આપણે ત્યાં ભગવાનના દર્શન કરવા જઈશ, પાપ કરવા નથી જતા. હેલિકોપ્ટરમાં વહી જાવ તો વહી જાવ. નથી એના ટિકિટ સ્લોટ બધા છે. થોડાક ટાઈમમાં ત્યાં રસ્તો ને એવું બધું ચાલુ છે. રૂપિયા તો અદાણી વાળો કરે જ ને, કોન્ટ્રાક્ટ મળી ગયો. અદાણીની તો ખબર છે 6000 કરોડમાં. પણ એને કીધે હાઈવે બનાવી નાખતા હોય તો એક ખારો બને હાઈવે તો જોયો ખરી રોડ હાઈવે ક્યાં બનાવવા 1.5 કલાકનો રસ્તો થઈ ગયો ડાયરેક્ટ 8 કલાકની જગ્યાએ. એટલે અટલ ટનલ પછી મનાલી છે હો. કઈ અટલ ટનલ મનાલી છે? તમે જાણો તો ખરી પેલા. તું જાણી લે તમતા, હું વાંધો નહીં. મનાલી જાય ને ઓલા આમિર ખાન નું 3 ઇડિયટ માં આવે ને ઈ ટનલ, અટલ ટનલ હમણે બની એના 5 વર્ષ થયા. હું મનાલી ગયો તો ને હા એને અટલ ટનલ છે. અટલ ટનલ આપણે 3 ઇડિયટ માં દેખાડે ખબર? હું તને બનાવી દઉં ભાઈ, ઉભો રહે ને. હું મનાલી ગયો તો મજા આવતી સહન કરી લેવાની. કોને ફોન કર્યો? અમે જ્યાં ફરવા ગયા હતા ને હારે. ફરવાની વાત નથી, ગૂગલ આપણે એવડો મોટો છે. ત્યાંથી ઉપર ત્યાંથી છે ને ટેક્સી લઈને જવાની મજા આવે. 28 કિલોમીટર દૂર છે મનાલી થી. એટલે તો મનાલી ઉપર આવે. તું એમ પારો એમ કે અરે હું એમ કહું છું, તમે વાત તો સાંભળો. તમે શિમલા થી જાવ ને એટલે મનાલી જાવ ને એટલે અટલ ટનલ નો આવે એમ હું કહેતો હતો. તમે શું કહો અટલ ટનલ આવી હતી એમ હું શ્રીનગર તો હું બોલ્યો હતો. શ્રીનગર હવે તો એવડી અટલ ટનલ છે ને ત્યાંથી શ્રીનગર કેટલું થાય? રોયડા 1.5 કલાકનો રસ્તો તું કહે ને રોયડા. હાલો હશે રાવા જન પટેલ નાખો વાલી તો પાવડો હારે છે. હા વાંધો નહીં, વાંધો ચડાઈ દીધો રોવું પછી. એમ છે ને નિકોલ મને વિસ્તાર મોટા મોટા પડ્યા હતા ને કાજોળો પુલ સામે નટોલા બાર નાથી મોટા ચાઇનાની બોર્ડર આપણે સામે ચાઇના એના ઘર વચ બનાવ્યા ચાઇના વાળા એ બોર્ડર જેવી ગયા હતા. કેટલું અમારું તો તપાસ કર્યું બોલ. અમારી પાસે પાસ હતા ને તોય તપાસ કર્યો, અમને ગેટ પાસ મળી ગયા હતા તોય કેટલું તપાસ કર્યું સિક્યોરિટી. હવે નટુરા બાદ તો માઇલ બધા બિચારા ઉપરથી આવે ને માઇલ એને 1.5 કલાક તો રહેવા દે. એક ધારો બરફ જ પડે. ગેંગટોક સિક્કિમ એ બધું બહુ ફરવાયું હતું સારું. મારે બીજા છે પાછો જવાનો ગેંગટોક ને સિક્કિમ ની બતાવ્યો મજા.
ગજબનો નજારો છે હો. કેવો નજારો છે. બસ એટલે ઈ તે બેસ્ટમાં બેસ્ટ કામ કરી નાખ્યું છે. પગ લઈ લીધા ને અમને ભલે લૂ લાગી જાય હાલ છે. નજારો ગજબનો છે. પહાડ પહાડ બધી સાઈડે. આ બાજુ કેવું લાગે. તો નજારો જો રસ્તાનો કેવો વ્યૂ છે ગજબનો. ઉત્તરાખંડ એટલે ઉત્તરાખંડ છે હો મિત્રો, કઈ ન ઘટે. મીનાક્ષી રેસ્ટોરન્ટ. અત્યારે અમે જઈએ છીએ ત્રિવેણી સંગમ, પછી ત્યાં રાત રોકાશું ને સવારમાં નીકળવાનું થશે કેદારનાથ. નજારો જોવો તમે ખાલી, પહાડ પહાડ ઠેઠ લગડ પહાડ જ તે બધા, પહાડ ની અંદર જ રસ્તા બધા, ઘટે નહીં એવો તે વ્યૂ છે. જો બધી જગ્યાએ પહાડ પહાડ પહાડ. દેવભૂમિ उत्तराखंड, પહાડી ઇલાકા સબ. બહુ મસ્ત લોકેશન છે. એમાં ત્યાં તમે મોન્સૂનમાં ચોમાસામાં અહીંયા આવ્યા હોય ને તો એની રમત જ અલગ હોય. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ચલો આગળ નીકળી હવે. હોલ્ડ કર્યો તો ઠંડુ પીવા માટે, પછી નીકળીએ પાછા. અદ્ભુત ગજબનો નજારો છે. કેટલી ઊંડી ખીણ છે. જો સામે જે રસ્તો ડેવલપ થાય છે ધીમે ધીમે, જોયો નીચે ને. હા. બોક્સ તમારો લઈ લેવું જોઈએ. આ ભેગો નથી થવા દેવાના તમે. હેલિકોપ્ટર લઈ જાવ ઉપર. જાળી સડે ઈ જો ઉપર, ઈ જો જાળી કેમ સડે ઈ. સડી ગઈ, હાલો જાળી સડી ગઈ. લઈ લે છે, હાલવા મળે તો લઈ લે.